બોલો સદગુરુ દેવ કી જય। અનુભવી મહાપુરુષોના ગુરુ ભક્તિ ભાવના જેટલા આપણે શબ્દ વાગોળીએ એટલો આપણો ગુરુ ભક્તિનો ભાવ પ્રબળ બને। મનુષ્ય જીવનની અંદર નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપ કે પરમાત્મા સ્વરૂપ કહીએ એનો લાભ લેવાને માટે વેદથી, શાસ્ત્રોથી અને પુરાણોથી અને અનુભવી અને સંતોના મતથી એવું કહેવામાં આવ્યું છે કે સ્વ સ્વરૂપના, આત્મ સ્વરૂપના, પરમાત્મા સ્વરૂપના લાભ માટે બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણનું સેવન કરવું, એનું માર્ગદર્શન પ્રાપ્ત કરવું। સદગુરુ મળ્યા વગર કેવળ જ્ઞાન થતું નથી। તમારી બુદ્ધિ તીવ્ર હોય તો તમે સારા સારા ગ્રંથોના અધ્યયન કરી અને માહિતી જ્ઞાન ઘણું બધું મેળવી શકો। પણ માહિતી જ્ઞાન મળે એનું જો અભિમાન આવે તો માથે ભાર થાય। ગધેડાની પીઠ ઉપર કદાચ 1 મણ હોનું ભર્યું હોય તો ગધેડાને શું લાભ? ભાર જ ઉપાડવાનો। એમ માહિતી જ્ઞાન મળ્યું પણ જીવ દશા ટાળનાર જો કેવળ જ્ઞાન ન મળે તો એ ભારરૂપ છે। કેવળ જ્ઞાનનો ઉદય સદગુરુની કૃપાથી થાય છે। જ્ઞાન ન ઉપજે ગુરુ વિના કોટી સુણો કથાઈ, પારસ લખ્યો પુરાણમાં સુણતા સોનું ન થાય। સદગુરુ વિના શાશ્વત જ્ઞાન પ્રાપ્ત થતું નથી। આપણે કથાઓ સાંભળીને એનામાં ભગવાનના ગુણાના વાદો ઘણા સાંભળીએ। એવી 24 અવતારની કથા ભાગવતની અંદર કહેવામાં આવે છે। પણ કથા સાંભળવાથી તમને પરમાત્માનું દર્શન ન થાય, પરમાત્માનો મહિમા બંધાય અને સાંભળવાની જરૂર છે। મહિમા બંધાય પણ જેનો મહિમા બંધાણો છે એ પરમાત્મા મારા માટે અત્યારે વર્તમાનમાં ક્યાં? રામ રૂપે ભગવાન લીલા કરીને આયલા ગયા, કૃષ્ણ રૂપે લીલા કરીને ચાલ્યા ગયા, વામન રૂપે લીલા કરી, વરાહ રૂપે લીલા કરી, મત્સ્ય રૂપે લીલા કરી, કાસવા રૂપે લીલા કરી। એવા 24 અવતારો લઈને લીલા કરીને ભગવાન પોતાના મૂળ સ્વરૂપમાં સમાણા। જ્યારે જેવી જરૂર પડે ત્યારે પ્રાગટ્ય લઈને લીલા કરે છે। તો
એ પરમાત્માને કથા સાંભળીને આપણે એવો ગુણ બાંધવો જોઈએ કે અત્યારે એ ભગવાનને મળવા માટે શું કરવાનું. જેમ ગોપીઓએ લાભ લીધો, ભક્તોએ એ વખતમાં લાભ લીધો, એમ અત્યારે આપણે શું કરવાનું. અત્યારે પરમાત્માને મળવાને માટે શું કરવું. તો વેદ, શાસ્ત્ર, પુરાણો, સંતો, મહાપુરુષો બધા એમ કે છે કે એ પરમાત્મા તારે બીજે ગોતવા ન જવા હોય તો અટાડે તારા દેહ મંદિરમાં બિરાજમાન છે. દેહ મંદિરમાં જે આત્મ સ્વરૂપે પરમાત્મા બિરાજે છે એ સ્વરૂપની ભાન કરવી એને કેવળ જ્ઞાન કહેવાય, એને શાશ્વત જ્ઞાન કહેવાય, એને સત્ય જ્ઞાન કહેવાય. આ જ્ઞાન સદગુરુ થકી મળે છે. તો આપણા ઘટની અંદર બિરાજમાન પરમાત્મા, એની ઓળખાણ કેમ કરવી એને માટે ગુરુ કરવાના છે. એ લક્ષ્ય અનુસંધાન કરવા માટે ગુરુ કરવાના છે. નુગરા નામની ગાય મટાડવા કરવાના નથી. કોઈ અંગત સ્વાર્થ સિદ્ધ કરવા માટે ગુરુ કરવાના નથી. જગતનું માન મોટાઈ મેળવવા માટે ગુરુ કરવાના નથી. ખાલી નુગરા નામની ગાય મટાડવા માટે ગુરુ કરવાના નથી. ગુરુ તો આપણા સ્વરૂપ, આપણા આત્મ સ્વરૂપની ભાન કરવા માટે કરવાના છે. બસ ગુરુ કરવાનો હેતુ કે અખંડ ગુરુ તત્વ પરમાત્માને ઓળખવા માટે. ઈ જ્ઞાન ગુરુ વિના ન ઉપજે. તો મર્મ ભાષાની અંદર તો બધે કહેવામાં આવ્યું કે તારા ઘટમાં પરમાત્મા છે, આત્મા ઈ પરમાત્મા છે. વાત બધીએ સાચી ભાઈ, એમાં ના નહીં. પણ હવે ઘટમાં હોવા છતાંય ઓળખાતો નથી, દેખાતો નથી, નક્કી થતો નથી, એનું શું કરશું? એનું શું કરશું? આ તો ધૂળની અંદર સોનું છે, પ્રોસેસ કર્યા વિના તો સોનું કેમ નોખવું પડે? ધૂળની અંદર સોનું છે, એની પ્રોસેસ થાય તો સોનું નોખવું પડે, ને અલંકાર બને, ને શોભા વધે, ને પછી બધું થાય. પણ ધૂળમાંથી સોનું કાઢવાની કંઈક પ્રોસેસ તો હશે ને? ત્રાંબુ કાઢવાની પ્રોસેસ છે, પિત્તળ કાઢવાની પ્રોસેસ છે, આ 7 ધાતુ માટીની અંદર છે, પણ એને જુદા પાડવા માટેની પ્રોસેસ છે. એમ આ દેહ એ માટી જ છે. દેહી માટી છે, માટીની અંદર ચૈતન્ય રૂપી હોનું આમ હરભર થઈ ગયું છે. હવે એની પ્રોસેસ, એનું વિજ્ઞાન જો કોઈ સદગુરુ બતાવે તો આ માટીમાંથી હોનું જુદું પડે. એની પ્રોસેસ છે. તો માટીમાંથી સોનું જુદું પડે એ વિજ્ઞાન છે. એના ઓલા કારખાના છે, એની પ્રોસેસથી માટીનો ભાગ જુદો પડી જાય અને સોનાની લગડી બની જાય. એમ સદગુરુ જો આપને વિજ્ઞાન બતાવે તો એ વિજ્ઞાનથી આ માટીમાં ચૈતન્ય જે ઓતપ્રોત થયેલું છે તે ચૈતન્યને આપણે ઓળખી શકીએ. એને માટેનું વિજ્ઞાન તે શ્વાસોશ્વાસનું ધ્યાન છે. અજંપા ધ્યાન એ માટીમાંથી સોનું જુદું કાઢવા માટેનું, ચૈતન્ય સ્વરૂપને ઓળખવા માટેનું વિજ્ઞાન છે. આ વિજ્ઞાન છે. પણ આ પ્રયોગને તમે જાણી લ્યો એટલે હોનું ન થઈ જાય. પ્રયોગ કરવો પડે. પ્રયોગ તમે જાણી લ્યો, સાંભળી લ્યો એટલે કઈ સોનું માટીની માટી જ રહીએ, જીવ ભાવ જ રહીએ, દેહ ભાવ જ રહીએ. પ્રયોગ કરવો પડે એટલે અભ્યાસ કરવો પડે. અને અભ્યાસની સફળતા પણ ગુરુ કૃપાથી છે. ગુરુ કૃપાથી છે.
એટલે કે છે જ્ઞાન ન ઉપજે ગુરુ વિના કોટી સુણો કથાય. પારસ લખ્યો પુરાણમાં, પરમાત્માને શાસ્ત્રોની અંદર લખવામાં આવેલા છે, એનો મહિમા ગાવામાં આવેલો છે, પણ એ સાંભળતા તમે હોનું ન બનો, તમને એ સ્વરૂપની ભાન ન થાય. પણ શાસ્ત્રો આંગળી ચીંધીને જે વિજ્ઞાન બતાવતા હોય ત્યાં એ તમે પ્રયોગ કરો તો તમારું કામ થાય. અને એ પ્રયોગ કરવા માટે માર્ગદર્શક ગુરુની જરૂર છે. ગુરુની જરૂર છે. જે પ્રયોગ કરી શક્યા હોય, જે પ્રયોગ કરી શક્યા હોય એવા ગુરુની જરૂર છે. પ્રયોગ કરી શક્યા હોય એવા. તો પારસ લખ્યો પુરાણમાં, સુણતા સોનું ન થાય. તો શાસ્ત્રોની અંદર પરમાત્માના ગુણને લખવામાં આવ્યા છે. મંદિરની અંદર એ પરમાત્માને મૂર્તિ રૂપે ઘડવામાં આવ્યા છે. ફોટાની અંદર એ પરમાત્માનું ચિત્ર દોરવામાં આવ્યું છે, જેને લખવામાં આવ્યા, જેને મૂર્તિમાં ઘડવામાં આવ્યા, જેનું ચિત્ર દોરવામાં આવ્યું. સંતો કે ઈ ચૈતન પુરુષ પ્રગટપણે તમારા ઘટમાં છે, ઘટમાં છે. અને આ બધા સંતોનો મત છે, શાસ્ત્રોનો મત છે. એટલે સંતો કે છે ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાય. પરમાત્માને ગોતવા માટે બહાર દોડવા કરતા નિજ ઘટમાં ખોજ કરો. કારણ કે સિદ્ધાંત ઈ છે કે જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં ગોતાય. બરાબર? જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં ગોતાય. તમારા ઘરમાં ખોવાયેલી વસ્તુ બજારમાં ગોતો તો તમને જડે ખરા? જ્યાં પડી છે ત્યાં ગોતો. તો વસ્તુ પરમાત્મા સ્વરૂપી, આત્મ સ્વરૂપી આપણા ઘટમાં ખોવાયેલ છે ને આપણે ગોતવા બહાર જઈએ છીએ. સંતો તો ના પાડે છે. કે કાશીએ જઈને હું કરવત લ્યો, સિદ્ધને ફરો ચારે ધામ, વન વન તમે હું કામ આખડો તમારા ઘટમાં આતમરામ. કોઈ ચેતન આરા ચેતો, કાશી કાયા તો આજ છે ને કાલ નથી. સંતો તો ના પાડે છે. નરસિંહ મહેતાએ કીધું યોગ ને યજ્ઞ એમ જગતમાં કર્મ ઘણા, ભૂખ વેઠીને હું કામ વ્રત કરતો, તીરથમાં ભટકતો એલા તારા મનમાં તો મેલ ભર્યો, દેહ દમીન હું જંજાળ કરતો. સકળ સાધના એ હરિનું નામ છે. પાર પહોંચ્યા કોઈ સંત પૂરા, શાસ્ત્રરૂપી સમુદ્રને ઈ તરી ગયા, તોડી જગજાળ જે જીવ સુરા. સકળ સાધના હરિનું નામ છે. તો કોઈ સદગુરુની શાન લઈને નિજ ઘટમાં નામની સાધના કરો, આ વિજ્ઞાનને અજમાવો, તો તમારે બાહિર ભટકાર મટી જાય અને ગોતવાની માથાકૂટ મટી જાય. ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાં. નિજ ઘટમાં ખોજ કરો. અને નિજ ઘટમાં ખોજ કરવા માટેની સાધના, સમજણ એ શ્વાસોશ્વાસનું ધ્યાન, અજંપા ધ્યાન છે. આનાથી ખોજ થાય છે. ગુરુ ગમે ખોજો રે અહો ઘટમાય, કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી, દેખો પતંગના રંગ એમાં દુનિયા રાજી. સત શબ્દને શોધ્યા નહીં ત્યાં સુધી જૂઠું જૂઠું ધ્યાન, આપની ગમ પાવે નહીં ક્યાંથી આવે ને ક્યાં જાય. ગુરુ ગમે નિજ ઘટમાં ખોજ કરવાને માટે કર સદગુરુની સેવ. સદગુરુની સેવના કરવાથી, ગુરુ કૃપાથી તને નિજ ઘટમાં ખોજવા માટેની સમજણ ગુરુ કૃપાથી પ્રાપ્ત થશે. પહેલા તો
ઈશ્વરના દર્શન માટેની ઝંખના જાગવી ને એ મોટી વાત છે. એને માટે પણ સંતોનો સમાગમ કરીએ તો ઝંખના જાગે. પહેલી વાત તો એ આવી કે મનુષ્ય અવતારની અંદર ઈશ્વર દર્શન માટેની ઝંખના ક્યારે જાગે કે કોઈ સંતનો સમાગમ કરીએ તો જાગે. એટલે ભાઈ સાહેબ સદગુરુની ને સંતની બલિહારી એટલે છે, એટલે છે. બાકી ધન મેળવવાની ઝંખના જાગે, આબરૂ મેળવવાની ઝંખના જાગે, સારા મકાન બનાવવાની ઝંખના જાગે, દીકરા દીકરીઓ પ્રાપ્ત થાય એની ઝંખના જાગે, રસ રસીલો બનાવવાની ઝંખના જાગે, જમીન જાંગીર વધારવાની ઝંખના જાગે. પણ ઈશ્વર દર્શનની ઝંખના તો સંતની કૃપા થાય તો જાગે. અને શૂન્યકાર હૃદયોની અંદર ભાવ પ્રેમની જાગૃતિ કરાવનાર આવા સદગુરુ સંત છે, સંત છે. લાકડે લાકડામાં અગ્નિ છે, પણ લાકડામાં અગ્નિ પ્રગટ થાય પછી રસોઈ બને ને. એ મનુષ્ય માત્રના ઘટની અંદર લગ્ની નામની ચીજ છે, પણ એ લગ્ની રૂપી અગ્નિને પ્રગટ કરી દેનાર ગુરુ છે. લગ્ની રૂપી અગ્નિને પ્રગટ કરી દેનાર ગુરુ છે. એ લગ્ની પ્રગટ થાય અગ્નિ તો અનુભવની રસોઈ પાકે, પણ પેલા અગ્નિ તો પ્રગટ થવો જોઈએ ને. આ દૂધ છે, આ ખાંડ છે, આ સાય છે, તપેલીમાં બધું નાખી દીધું, પણ હવે અગ્નિ થાય તઈ શાક રગડો બને ને પછી બાપા નસો ચડે. પણ હવે પકવવા માટે દૂધ છે, સાય છે, ખાંડ છે, પણ અગ્નિ ન હોય તો એમને હળદડિયું પીવાય? મજો આવે? અગ્નિ થાય તો રસોઈ પાકે, પાકે તો રસોઈ ખવાય ને પછી એનો આનંદ આવે. તો લગ્ની નામની ચીજ મનુષ્ય માત્રના ઘટમાં છે અને જાગૃત કરી દેનાર સદગુરુ છે. જંગલમાં રહીને શિકાર કરતા હતા, માણસોને લૂંટતા હતા, એના ઘટમાં લગ્ની હતી, પણ સદગુરુ મળ્યા ને જાગૃત કરી તો વાળિયા ભીલમાંથી વાલ્મીક ઋષિને જેસલ લૂંટારો જેસલ પીર કે નહીં હતી? એનામાં લગ્ની હતી કે નહોતી? પણ બુજાઈને પડી હતી. જાગૃત કરી દેનાર કોઈ ગુરુ મળે તો કામ થાય છે. અને જેટલા જેટલાના જીવન સુધરા એ સંતોના સમાગમે સુધરા કેનાથી સુધરા? સંતના સમાગમથી. એટલે મહાપુરુષો સંતો કહે છે કે તમારી પાસે જેટલો ટાઈમ હોય એટલો સમય સંતોનો સંગ કરો, ત્યાંથી આ જ્ઞાનને પ્રાપ્ત કરો. કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી. ઈશ્વર દર્શનની ઝંખના હોય તો કોઈ મહાપુરુષના ચરણની સેવના કરે. ભલા માણા, રામ ને કૃષ્ણ મનુષ્ય રૂપે પરમાત્મા સ્વરૂપે અવતાર લીધો તો એણે વશિષ્ઠ અને સાંદીપી મુનિ જેવા ગુરુ કર્યા હોય તો મારે ને તમારે કેમ કરવું પડે? ભાઈ કેમ કરવું પડે? એ ગુરુના દાસ થઈને રહ્યા હોય ને ગુરુની આજ્ઞાનું એણે જો પાલન કર્યું હોય, આપને પાઠ ભણાવ્યા છે, આપને એણે પાઠ ભણાવ્યા છે કે અમે ગુરુની આજ્ઞાનું પાલન કરી છે, તમે કી વાડીના મૂળા? ભાઈ પાઠ ભણાવ્યા છે. અને એક આજ્ઞાનું ઉલ્લંઘન નહીં, એમ એક આજ્ઞાનું ઉલ્લંઘન નહીં. એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણ સાંદીપ મુનિના આશ્રમ ઉપર 64 દી રહ્યા અને 64 કળાને શીખી આવ્યા. ગુરુ કૃપા. તો કર સદગુરુ કી સેવ.
એ ગુરુન્યા સાણવા હિદા કરે, એ લાકડા કાપવા જાય ભાઈ. હે, એ સાણવા સીધા કરે, એ લાકડા કાપવા જાય. અને આપણે ભક્તિ કરવી છે, આપણે આપણા બાપાને પગ દબાવવા નથી. હે, આપણે આપણી સાસુના પગ દબાવવા નથી. હા, હું હંજવારી કાઢતી હોય તો ઓલી સોફે બેઠી હોય, ઓલીમાં તમે સમજી ગયા છો. લાયક આપણે આગળ વધ્યા, થોડી નકરી વાતો સાંભળવાની, કંઈક કરી દેખાડો ભલા માણા. હે, કંઈક કરી દેખાડો. સંતોએ ભક્તિ કરી પોતે તૈરા અને બીજાને તારવાને માટે માથાનો પરસેવો પેનીએ ઉતાર્યો. થઈ થયું છે, એમને ન થાય વાલા. મહેનત કંઈક કરવી પડે, એને માટે કંઈક દાખલો કરવો પડે, એને માટે કંઈક ખમી ખાવું પડે. એમનેમ થાય નહીં, એમનેમ ન થાય, કંઈક કરવું પડે. कर सदगुरु की सेव और सब जूठी बाजी. જો તારે સહેલાઈથી જીવન મુક્તિનો લાભ લેવો હોય, સ્વસ્વરૂપના ધ્યાનને સફળ કરવું હોય, સ્વસ્વરૂપનું દર્શન કરવું હોય, તો ગુરુની સેવના કર. મળવું હોય મેરામ સાથે ગુણ ગુરુના ગવાસે, મામંદ કે તારો મનનો મનત્વ મટે, તો તને મનથી હાસુ મનાશે. ગુણીજન ગોતી લેજો રે પિયુર્યો છે તમ પાસે, નથી જમીન કે આકાશે. આ બધા સંતો એમ કે છે. कर सदगुरु की से और सब जूठी बाजी, देखो पतंग नो रंग. એમાં તો દુનિયા રાજી. સંસારના સુખ તમને ગમે એવડા લાગતા હોય, એ બધો પતંગનો રંગ છે, એમાં દુનિયા રાજી. ગુરુના બાળકે એમાં બહુ લોભાવું નહીં. એમાં સદગુરુના બાળકે બહુ લોભાવું નહીં. ફરજમાં આવે કામ કરે જાઓ, વ્યવહાર હાંચવે જાઓ, કાળજીપૂર્વક વ્યવહાર કરો, કાળજીપૂર્વક ધંધો કરો, પણ મનનો વળગાડ ક્યાંય ન રાખો. મન તો સદગુરુના ચરણમાં રાખો. ભલે ને સંસારમાં સરસો રહે, પણ મન રાખ પ્રભુની પાસમાં. દાસ સતાર કે કોઈ સમજુજવો ઉધાર છે વિશ્વાસમાં. આવી રીતે જીવી ન જાણ્યા જિંદગી, તો તમારી જિંદગી ખાલી ગઈ. ખાલી ગઈ. પતંગના રંગમાં બહુ અને બધો પતંગનો રંગ છે. એ બધો પતંગનો રંગ છે. છોકરાના લગ્નમાં તમે આનંદ કરો ક્યાં સુધી? ઢોલ વાગે ત્યાં સુધી. ઢોલ બંધ થયો એટલે આનંદ બંધ, પછી ઉઘરાણી ચાલુ થાય. એ અનુભવ દર્શન ઘણા થયા છે. પછી આનંદ રે નો રે. પછી બિલ ચૂકવવાનું રે. પછી વાહે આ વીડિયા વાળા રે, એને લગભગ દે જ નહીં. જય ગુરુ મહારાજ. બધા પતંગના રંગ છે. ભક્તિનો રંગ જેને ચડ્યો, ભક્તિનો રંગ જેને જીવનમાં લાગ્યો, એને છેલ્લા શ્વાસ સુધી જીવનની અંદર, પોતાના મનની અંદર અનુપમ આનંદ રહે. કેવો? ઉપમા ન આપી શકાય એવો અનુપમ આનંદ જો ભક્તિનો રંગ લાગ્યો હોય તો રહે. સ્થિતિઓ ભલે બદલાય, પણ એના આનંદમાં ભંગ નહીં. સ્થિતિઓ બદલાય તો આનંદમાં ભંગ નહીં.
એના પુરાવા છે. નરસિંહ મહેતાનું નામ બધા જાણે છે. એના છોકરા નાના હતા ને ઘરવાળા ગુજરી ગયા. અને કહેવાય છે બહુ બીમાર હતા અને હરિજનવાસમાં કીર્તન કરવા ગયા હતા અને પાછળથી માણેકબાઈનું મૃત્યુ થયું. એટલે સગા સંબંધી ખરેખરે આવે રોવે કે મહેતાજી તમારે બહુ થઈ, નાની ઉંમરમાં ઘરભંગ થયા. નરસિંહ મહેતા કે ઘરભંગ હું થયો, તમે જ નથી થયા ને. હું નથી રોતો ને તમે શું કામ રોવો? હું રોતો નથી ને તમે શું કામ રોવો? ઘરભંગ તો હું થયો છું, તમે શું કામ રોવો છો? હું તો એમ કહું છું કે નારી મરીને મટી જંજાળ, હવે સુખે ભજી શ્રી ગોપાલ. આ ભક્તિનો રંગ લાગ્યો કહેવાય. આ ભક્તિનો રંગ લાગ્યો કહેવાય. અને હગા વાગા વાલા તો આપણે હારું લગાડવા રોવે, કાંઈ એને દુઃખ ન હોય. હા, એ તો તમને લાહી મારવા હાટું. એને શું દુઃખ હોય? ભાડે આવ્યા હોય એને હોય, ઢાલે આવ્યા હોય એને દુઃખ હોય. તો આપને સારું લગાડવા માટે. તો હવે તો સારો સમય આવી ગયો, નકર તો પાદરથી માથે ફાળિયા નાખે અને પાદરથી રોતા રોતા ઘર સુધી જાય. બાયું થોડુંક ઘર ઢુકડું આવે, રોવાનું ચાલુ પાદરથી કર્યું, પણ ગુડ ઢુકડું આવે ને એટલે કૂટવાનું ચાલુ કરે. બાયું કૂટતી હોય, રોત્યું હોય, હાકડી શેરી હાલી જતી હોય, અને તોય પાછી કે જે આ માલ જ્યાં પોદરો પીડ્યો. હાવ દેખાવ. અને રોતા રોતા આવતા ને પાણીને કળશિયા ભરી દેવાનું કામ હતું, તો રોયા કે ન રોયા ગપ ડટાઈ જાય, મોઢા ધોવે ને. એટલે આનું નામ કહેવાય ખરખરો. એટલે કર્યો તો ખરો, પણ ખરેખરો કર્યો. દુનિયાને હારું લગાડવાનું, હારું લગાડવાનું. જે બોલો સદગુરુ નહીં, તમને જન્મ મરણના કારણમાંથી જ બારા કાઢી દે ભાઈ. જન્મ મરણના કારણમાંથી બારા કાઢી દે. એટલે પતંગના રંગમાં રાસવું નથી, ભક્તિના રંગમાં રાસવું છે. ભક્તિ રૂપી રંગ ચડ્યો હે, રંગ ચડ્યો ભલી ભાતે. પંચરંગી બની પટોળી મેં અરખેથી ઓઢી લીધી, મારા માથે પટોળી પ્રેમની રે રંગી છે રંગીલાને હાથે. કેવો રંગ ચડ્યો કે હરદમ ધૂન ધણીથી લાગી, રટડા રટું દિન રાતે, રોમે રોમે ચડી ખુમારી, હું મસ્ત બની ગઈ સદગુરુ પરમાત્માની સાથે. હરદમ ધૂન ધણીથી લાગી, આ રંગ ચડ્યો કહેવાય. ન સુખમાં પ્રભુને ભૂલે, ન દુઃખમાં ભૂલે, આ રંગ ચડ્યો કહેવાય. ગમે એવી સ્થિતિની અંદર ભક્તિભાવ ન ભૂલે, નામ સ્મરણ ન ભૂલે, આ રંગ ચડ્યો કહેવાય. એને અનુપમાનંદ રહીએ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. અનુપમાનંદ રહીએ. દેખો પતંગનો રંગ, એમાં તો દુનિયા રાજી. પતંગના રંગમાં બહુ ધ્યાન દેવું નહીં. રાવણને સંસારના સુખનો પતંગનો રંગ કેવો હતો? સાત સમંદર શોકી કરે, પવન પાણી ભરે, વાહ વાહિદું કરે. વિધાતા જેનો કોઈન્દ્રો ભયડે, નવગ્રહ તો ભાઈડે ઢોલીએ બાંધ્યા. એવું વિજ્ઞાન એની પાસે. પણ હતો પતંગનો રંગ. અને વિભીક્ષણને ભક્તિનો રંગ હતો, તો કોનું કામ આવ્યું ઈ કયો ભાઈ? કેનું કામ આવ્યું? વિભીક્ષણનું. ગાદી કોને મળી? ભગવાનની ભક્તિ કરે એને અવલૌકિક સુખ મળે ને લૌકિક મળે. સાબિત વાતો પડી છે કે આપણા ઘરની વાત છે? હવે આ પતંગનો રંગ બધોય ઉડી ગયો,
બધોય ઉડી ગયો, કાંઈ રહ્યું જ નહીં. છેલ્લા શ્વાસ રાવણ લેતો હતો એટલે રામચંદ્રજી ભગવાને લક્ષ્મણને કીધું કે જાઓ ને, વિદ્વાન માણસે બે કઈ ખારી વાતો એની પાસે શીખી આવો ને. લક્ષ્મણજીને રામ કે, એટલે લક્ષ્મણજી કે ભાઈ તમે ખરા છો ને, એની પાસે હું શીખવું કે, પણ જાને એમાં હું વાંધો, આપણે તો ગમે ત્યાંથી સારી વસ્તુ લેવાય, એમાં હું વાંધો. બેહીના પોદરામાં હોનાની વીટી પડી હોય ન લઈ લેવાય, પછી હાથ ધોઈ ન ખાય, બીજું કે પોદરામાં પડ્યું એટલે ન લેવાય, લેવાય ને. મારે જીવનમાં એકવાર બન્યું હતું. જૂને ઘેરે રહેતા ને, બાથરૂમ પાણી ગયો, સંડાસ ને હાથમાંથી વીટી પડી ગઈ, મને કાંઈ ખ્યાલ ન રહ્યો, ખૈખડું તો મેં ધ્યાન ન દીધું. પછી ભજનના પ્રોગ્રામમાં ગયો ને હાથમાં ધ્યાન ગયું, કીધું વીટી પડી ગઈ. પછી મને લાઇટ થઈ કે મેં તો સંડાસમાં ગયો, ત્યાં ખૈખડ્યું હતું. બીજે દી આવીને કોઈને પૂછ્યા વગર પોખરામાં હાથ નાખ્યો ને હાથ આવી ગઈ. ખરેખર સત્ય હકીકત લઈ લીધી. હું પોખરામાં પડી ન લેવી, લઈ લીધી. એ ભલે ને બે હારી વાતો શીખ્યા હોય ને, કંઈક બોલે તો. એટલે લક્ષ્મણજી ગયા, જઈને માથા પાસે ઉભા રહ્યા એટલે રાવણ આમ માથું ફેરવી ગયો, હામું ન જોયું. લક્ષ્મણજી થોડા ખીજારતો હતા, પાછા આવતા રહ્યા. રામને કે સિંદરી બળી ગઈ પણ વળ નથી ગયો. એ મને શું બોધ આપે કે તમે ક્યાં ઊભા રહ્યા હતા? કે માથા પાસે. કે માથા પાસે ન ઊભું રહેવાય, જ્ઞાન લેવું જ પગ પાસે ઊભું રહેવાય. તમારે ડોલમાં પાણી ભરવું હોય તો નળની ઉપર મેલાય કે હેઠે મેલાય? કે ઉપર મેલો તો ડોલ ભરાય, નળની નીચે મેલો તો ડોલ ભરાય. ચરણ પાસે જઈને ઉભા રહ્યો, કાંઈક બોલ છે જાઓ. આ બધા જ્ઞાન ગુરુ જ આપે હો ભાઈ. હા, સમજણની ડોલ ભર લેવી હોય, અનુભવની ડોલ ભર લેવી હોય તો સંતના ચરણને સેવાય. નમી નમીને હાલો તો તમારા અંગમાં આનંદ થાશે, તમારો હંસલો ગંગાજીમાં નાશે. લક્ષ્મણજી પાછા ગયા છે, રાવણના પગ પાસે જઈને ઉભા રહ્યા, આમ હાથ જોડ્યા. ઓહો, લક્ષ્મણજી આવ્યા, તરત બોલ્યો રાવણ. આવ્યા કે હા, કે આપ વિદ્વાન છો? રામે કીધું છે કઈક સમજણની બે વાત મને કયો. કે લક્ષ્મણજી, બીજી સમજણની વાત તો હું કહું, પણ હું એમ કહું છું સારું કામ કરવાનો વિચાર થાય એ તરત કરી લેવો, અને ખરાબ વિચાર આવે એને અમલમાં ન મૂકવો. મારો નિર્ણય હતો કે ખારા સમુદ્રનું પાણી મીઠું કરવું. જો એ મેં કર્યું હોત તો દુનિયામાં મારી નામના રહી જાત. એ હું ન કરી શક્યો. અને મારી બેન સુરપણખાએ સમાચાર આપ્યા કે દંડકીય વનની અંદર બે રાજકુમારો અને એની સાથે એક અતિ સુંદર સ્ત્રી છે. એ સાંભળીને મેં સીતા હરણનું આયોજન કર્યું અને ભગવતી દેવી સીતાનું હરણ કર્યું. એ ખરાબ કામ કર્યું તો અટાણે મારી વાહે કોઈ દીવો કરે એવું ન રહ્યું. માટે ખરાબ કામ કરવું નહીં, સારું કામ કરવામાં વિલંબ ન કરવો. આ મારી શિખામણ, આ મારી શિખામણ. ખરાબ કરવાનો વિચાર આવે એને અમલમાં મૂકી દેવો, ને સારું કરવાનો વિચાર આવે તરત જ અમલમાં મૂકી અને કામ કરી લેવું. ખરાબ વિચારને પેન્ટિંગ રાખવો. માટે પતંગનો રંગ સંસાર છે, એમાં ન રાસવું, ભક્તિના રંગમાં રાસવું. દેખો પતંગના રંગ, એમાં તો દુનિયા રાજી. અટાણે પતંગના રંગમાં આખી દુનિયા રાસે છે.
2.5 વર્ષના છોકરાને ભણવા બેહારી દેતા હોય તો પતંગના રંગ હાટુથી દૈસા બગાડ નાખી છોકરાને બિચારી. 2.5 વર્ષના છોકરાને હું તમને કહું ભણવાનું હું એને ત્યાંથી દફતર નાખી દેવા, ત્યાંથી એને માથે બોજ નાખી દેવો. બિચારું નિહાળે નિહાળે અંગીરીએ. અરે આમ હોય કઈ. પણ બધાને ધન કમાવા સામે ધ્યાન ગયું છે. ધર્મમાંથી ધ્યાન ખહી ગયું ને એના હોળ જાય ગયા છે, એના હોળ જાય ગયા છે. દેખો પતંગના રંગ એમાં દુનિયા રાજી. સત શબ્દને શોધ્યા નહીં ત્યાં સુધી જૂઠું જ્ઞાન. સત શબ્દના ધ્યાન વિના જ્ઞાન જૂઠું છે. આત્મચીના વિના આત્મા મારા જૂઠડું છે. બ્રહ્મનું જ્ઞાન ભક્તિનો ભેદનો જાણે મેલે ઢુહાની. પરાયણ એવો વાદક થઈને કાઢી રહ્યો છે હુડહડી. જ્ઞાન એને કહેવાય કે જે જ્ઞાન સમજતા તમારા અજ્ઞાનનો નાશ થાય. જે જ્ઞાનને સમજતા જીવનની અંદર શાંતિ થાય. જે જ્ઞાનને સમજતા જીવદશાની ભ્રમણા ટળે અને શિવ સ્વરૂપની પ્રતીતિ થાય એને જ્ઞાન કહેવાય. આત્મ સ્વરૂપના અનુસંધાને જે વાત હોય એને જ્ઞાન કહેવાય. વાર્તાઓ તો ઘણી થાય બાપુ, ઘણી થાય. સત્શબ્દને શોધ્યા નહીં ત્યાં સુધી જૂઠું જૂઠું જ્ઞાન. વરરાજા વગરના ગમે એટલા ગીત ગાઓ તો તમને કોણ લાડવા ખવારે બાપુ? ખવારે? વરરાજો નક્કી કરીને ગાડું જોડો ને પછી ગીતડિયા ગાઓ, તમારે મહેમાની ન થાય તો કહેજો, ન થાય તો કહેજો. એમ સદગુરુ સત્ય નામનું ધ્યાન આપે ને નામરૂપી વરરાજો ઓળખાવે ને પછી ગાણા ગાઓ, મજા આવે તો કાંઈક ધડો બંધાય. નામના ધ્યાન વગરની વાતો બધી ખોટી. અરે નામના લક્ષ્ય વગર સાધનાય જૂઠી. નરસિંહ મહેતો કે આત્મતત્વ ચીનો નહીં સાધના સર્વે જૂઠી. મનુષ્ય દેહ તારો એળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી. સત શબ્દ જેમાંથી વેદ ધારા નીકળી, જેમાંથી શાસ્ત્રોની ધારા નીકળી, જેમાંથી પુરાણોની ધારા નીકળી, જેમાંથી ઉપનિષદોની ધારા નીકળી, નાના મોટા ધર્મગ્રંથોની ધારા જેમાંથી નીકળી એ સત શબ્દ છે. અને સત શબ્દ એટલે પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ. સત શબ્દ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ. વેદ ધારા એમાંથી પ્રગટ થાય છે. સામાન્ય વાણીની ધારા પણ એમાંથી જ પ્રગટ થાય. શબ્દમાંથી શબ્દ ઘડાય છે. મૂળ શબ્દ સ્વાતિ શબ્દ જે કેવળ સત્ય સ્વરૂપ શબ્દ, પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ. એ સત શબ્દને શોધ્યા નહીં ત્યાં સુધી જૂઠું જૂઠું જ્ઞાન. તો એ સત્શબ્દ મહામંત્ર સત્ય નામ, જે શબ્દ આપણા પ્રાણની અંદર એટલે શ્વાસાની અંદર એની મેળાએ જ ઊંજી રહ્યો છે, એનો ધ્વનિ ઉઠી રહ્યો છે. જે મનુષ્ય માત્રના પ્રાણની અંદર જે સત્ય સ્વરૂપે શબ્દ બ્રહ્મ ગાજી રહ્યો છે, એ શબ્દ બ્રહ્મનું લક્ષ્ય સિદ્ધ કરવું, એ નામ સ્મરણ કરવું, એ સનાતન ધર્મની ઊંચામાં ઊંચી સમજણ છે. સનાવતા તન, જે સત્ય તમારા તનમાં પ્રકાશી રહ્યું છે એ સત્યની પારખ કરવી આ સનાતન ધર્મની સમજણ છે. અને જેણે આ સત્શબ્દની ભાન કરી એણે પછી બાહિર જીવનના આસારોની અંદર પણ સત્યના પાલન કર્યા છે.
સાચું બોલવું, સાચું વિચારવું, સાચા વ્યવહાર કરવા, કોઈની સેવા કરવી, કોઈને દુઃખ ન દેવું, આ બધા સનાતન ધર્મની સાયા છે, એની સમજણ છે. જેને આ મૂળ શબ્દમાં ધ્યાન લાગ્યું એના જીવનની અંદર આ બધું આપોઆપ પળાય છે, આપોઆપ પળાય છે. એના માટે એને બીજું કંઈ કરવું પડતું નથી. ગમે એમ એને દુઃખ પડે તો એ ખોટું ન બોલે એટલે ન જ બોલે. જેનું નામમાં ધ્યાન છે એને નિંદા સાંભળવાની ઈચ્છા જ ન થાય. નામમાં જેનું ધ્યાન છે એનું મન વિષયોમાં લોભાય નહીં. આ બધા સત્યના પાલન આ સત્ય શબ્દના ધ્યાનથી થાય છે. બસ આપોઆપ થાય, અને આપોઆપ થાય એ પાલન જ સાચું, એ જ સાચું. હું કહું ને તમે માવા મૂકી દો એ બરાબર નહીં, તમારા મનથી સમજીને મૂકો એ બરાબર. હું કહું ને મૂકો એ બરાબર નહીં. હું તો ખાલી યાદી અપાવું કે ન ખાવા, પણ તમને તમારા મનથી નક્કી થવું જોઈએ કે આ હૂળ છે, હા હૂળ છે, આ હોવું ન જોઈએ. હું ગુરુનો બાળક છું, મારે આ ન ખવાય. બસ તમારા મનથી છૂટી ગયું એ વસ્તુ સાચી, એ સાચી. અને છૂટી જાય એ પાછું વળગતું નથી, કોક સોડાવે એ પાછું વળગે છે. મનથી છૂટી જાય એ પાછું વળગતું નથી. મનથી છોડો, મનથી નક્કી કરો કે ગેદુનાના ધક્કા ખાઈએ છે ને એટલું આપણાથી ન થાય તો આપણી સમજણ શું? ભાઈ બીડા ભૂકીને માવા ખાઈને બીજું ત્રીજું ઘણી બધી વસ્તુ આવે, આપણને નામે ન આવડતા હોય, ઘણું આવે. માણેકચંદ કેસરયુક્ત, કેસરયુક્ત, કેન્સરયુક્ત. છૂટી જવું જોઈએ. એટલે આ તો એક વ્યસનની વાત કરી, પણ અવિદ્યાના જે મનને વ્યસન થયા એને પણ છોડવાની જરૂર છે, એની જરૂર છે. હવે આપણે ફિલ્મ ન જોવાય. હવે આપણે જ્યાં ત્યાં રેકડીએ ઊભા રહીને ન ખવાય નહીં. બધા પાલન છે, પણ આ કાંઈ કેવું ન પડે. જો નામમાં ધ્યાન હોયું જાય તો વાત પૂરી. કેવું જ ન પડે, છૂટી જ જાય, છૂટી જ જાય. તમને ઊંઘની ગોળી આપવામાં આવે, ન ઊંઘ હોય તો તમારાથી ઊંઘાઈ જ જાય કે ન ઊંઘાઈ જાય? બસ નામમાં ધ્યાન જાય તો તમારાથી સત્યનું પાલન ન કરવું હોય તોય થાય. નામનો એવો પ્રતાપ છે, નામનું એવું ધ્યાન છે, નામની એવી સફળતા છે, એવી સફળતા છે. ધર્મરાજાને ખોટું બોલાવા કૃષ્ણ જેવા એ મહેનત કરી લ્યો. અર્જુન સામે દ્રોણ ગુરુ આવ્યા, એવા બાણ મીંડા માળવા, એટલે અર્જુનને મીંડા સકર આવા. ભગવાન કૃષ્ણને કે આ ભાભો મન નહીં જીવવા દે, જલ્દી કંઈક કરો, નકર હમણાં હું પૃથ્વી ઉપર પડીશ. એટલે કૃષ્ણએ તાત્કાલિક ઉપાય કર્યો. ભીમસેનને બોલાવીને કે ત્રાડું મીંડ દેવા, કે અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો. એટલે ભીમસેન કાનમાં આંગળીને મીંડો રાડ્યું નાખવા કે અસ્વસ્થામાં મરાયો. અસ્વસ્થામાં દ્રોણગુરુનો દીકરો. દીકરો મરે એટલે તો બાણ મેલી દેવું પડે, એટલે તરત જ દ્રોણગુરુએ બાણ મેલી દીધું. એટલે અર્જુનને તરત રાહત થઈ ગઈ. પ્રાથમિક સારવાર, તરત રાહત. હવે એવડું મોટું સૈન્ય અસ્વસ્થામાં મરાયો, પૂછવા કેને જવું?
એટલે દ્રોણગુરુએ કૃષ્ણને પૂછ્યું કે અશ્વત્થામાં મરાણો એ વાત છે? કૃષ્ણ કે હા, સાચી વાત છે. પણ કૃષ્ણએ ભીમસેનને શું કીધું હતું કે અશ્વત્થા નામનો હાથી છે ને એને મારી નાખ ને પછી રાયડું નાખ. એટલે હાથી મારી નાખ્યો એટલે અશ્વત્થામાં મરાણો એ વાત સાચી, પણ હાથી. કૃષ્ણ કે હા, મરાઈ ગયો. દ્રોણગુરુને એમ થયું કૃષ્ણનો ભરોસો ન કરાય, કારણ કે ભગત હાટુથી ખોટું બોલે, ભગત હાટુથી એ ખોટું બોલે, એનો ભરોસો ન કરાય. ધર્મરાજાને પૂછું, એ ખોટું નહીં બોલે. એટલે ધર્મરાજાને પૂછવાને માટે દ્રોણગુરુ જવાની તૈયારી. કૃષ્ણને ખબર પડી ગઈ કે ઓલો ભગત હાસુ બોલ્યા વગર રહે નહીં. એટલે માતા કુંતા પાસે જઈને તાત્કાલિક કે માં તમે ધર્મરાજા પાસે જાઓ અને એને એમ કયો મરાણો છે અસ્વસ્થા નામનો હાથી, પણ દ્રોણગુરુ પૂછવા આવે તો એટલું કહે કે હા અસ્વસ્થામાં મરાણો છે. ને ગમે એમ કરીને આટલું ખોટું ધર્મ બોલે એ માતા કુંતાને કે તમારે પ્રયાસ કરવાનો છે, બરાબર. માતા કુંતાને ખરેખર સમજાવીને કૃષ્ણએ મોકલ્યા. ધર્મરાજા પોતાના પુત્ર થાય ધર્મ, મરાણો છે અસ્વસ્થા નામનો હાથી, પણ દ્રોણગુરુ પૂછવા આવે તો તારે કહેવાનું છે કે આ તમારો દીકરો અસ્વસ્થામાં મરાઈ ગયો. આટલું તારે ખોટું ભલે કોઈ દી નથી બોલ્યો પણ આજ બોલવું જોઈએ કે માં મારું નામ ધર્મ છે, મારું નામ, મારે ખોટું ન બોલાય. કે શું કામ ન બોલાય? આ લડે છે ગાદીએ તને બેહારવો કે તો અટાણે સંન્યાસ લઈ લો, અટાણે જ સંન્યાસ લઈ લો, બાકી હું ખોટું નહીં બોલું, કે નહીં બોલવું જોઈએ. ઘણું કીધું, ધર્મરાજા નો માન્યા કે નહીં બોલવું. એટલે માતા કુંતાએ ગળા ફાંસો તૈયાર કર્યો કે નો બોલ એટલે ગળા ફાંસો ખાઈને મરી જાવ તારી આગળ, નો બોલ ને ક્યાં જઈશ. એટલે ધર્મરાજાએ ત્રાજવું માંડ્યું કે એકવાર ખોટું બોલવું એ વધારે પાપ કે માં મરી જાય એ વધારે પાપ? કે માં મરી જાય એ જ ને જનેતા છે, કે માં ગળા ફાંસો ખાવમાં હું ખોટું બોલીશ. કે તો બોલજે, કે બોલીશ. ત્યાં તો આવી ગયા દ્રોણગુરુ કે ભાઈ તારું નામ ધર્મ છે, અસ્વસ્થામાં મરાયો એ વાત સાચી છે, કે મરાયો એ વાત સાચી, પણ નર વા કુંજર, નર વા કુંજર, નર કે હાથી એ મને ખબર નથી, તોય અડધું ખોટું બોલ્યા, આખું તો ન જ બોલ્યા. મરાણો એ વાત સાચી, નર મરાણો કે હાથી મરાણો, નર વા કુંજર. તે દુની આપણી કહેવત પડી ગઈ, નરવા કુંજરવા છો ને. હવે તો દ્રોણગુરુને જવાબ તો જડ્યો નહીં, અસ્વસ્થા મરાણો છે એ વિચાર્યો કે હવે કોઈને નથી પૂછવું, ધ્યાન કરીને જોઈ લો. એટલે દ્રોણગુરુ ધ્યાનમાં બેઠા. એટલે કૃષ્ણએ ભીમસેનને બોલાવ્યું કે અહીંયા ભાઈ આ દ્રોણગુરુના શરીરનો ભાંગીને ભૂકો કરી નાખીએ, પણ બ્રાહ્મણ અમારા ગુરુ અને ધ્યાન અવસ્થામાં મરાય, કે જે પાપ થાય મારી માથે, આ પાસા આવ્યા એટલે હારા વાત નથી, જે પાપ થાય મારી માથે, પણ તું આ એકવાર આના ઘરને ભાંગી નાખ. અર્જુને ભાઈ ગદા મારી તો દ્રોણગુરુના શરીરનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. ધ્યાનમાંથી જાગ્રત થયા તો રેવાય એવું ઘર ન મળે. દ્રોણગુરુએ વિચાર કર્યો હવે શું કરું. એટલે યુદ્ધની અંદર એક ઘોડાનું 3 ટાંગાવાળું ટટવું પીડ્યું હતું મરેલું, એમાં ઘેર્યા અને ટટવું થયું બેઠું અને પાંડવોના સૈન્યમાં ગયું એક પાટે એક પાટે એક. ભીમસેન ખીજાઈ ગયો ભગવાન કૃષ્ણને કે આ ટટવું હું ફાટ્યું છે, કે તું જાતો નહીં ને કે તારું ખાવાનું બગાડી નાખશે. એ છે દ્રોણગુરુ, એક પાટે તારે હારાવટ નહીં રહે, તું રેવા દે હું જાઉં છું. કૃષ્ણ પડખે ચડીને કાનમાં દઈને કે તમારે પાંડવો હું, તમારે કૌરવ છું, તમે તો બ્રહ્મનિષ્ઠ પુરુષ છો અને તમે આવા મહાન ઋષિ ઉઠી
અને 84નો દેહ આ ઘોડામાં આપ પધાર્યા છો. લોક 84ના જીવમાં તમે ક્યાં ગયા ભાઈ સાહેબ? તમારા ધામમાં પધારો ને, ટટવું પડી ગયું. આપણે તો એ કહેતા હતા કે કૃષ્ણ દ્વારા પ્રેશર કરવામાં આવ્યું છતાં ધર્મરાજા પૂરું ખોટું ન બોલ્યા. આ સત્યમાં ધ્યાન હતું. સત્યમાં ધ્યાન હતું. ઈ સત શબ્દ કો શોધ્યા નહીં, સત શબ્દની શોધ કરીને સત શબ્દનું ધ્યાન કર્યું નહીં, ત્યાં સુધી જૂઠા જૂઠા જ્ઞાન. જ્ઞાન કથતા ન આવડે તો કાંઈ નહીં, નામનું ધ્યાન કરતા આવડે એટલે તમે ખાટી ગયા ભાઈ. નામનું ધ્યાન કરતા આવડે એટલે ખાટી ગયા. વાતો કરતા શીખવું નથી, મૂળ વાતને નક્કી કરી લેવી છે બસ. આપની ગમ પાવે નહીં, ક્યાંથી આવે ને ક્યાં જાય. હું ક્યાંથી આવ્યો, અત્યારે કોણ, હવે ક્યાં જઈશ. હતો તું ક્યાં, અહીં આવ્યો ક્યાં, હવે અહીંથી ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. एके आया दूजे समाया, तीसरा घर को पाया. कहाँ सो आया कहाँ जाएगा, खोज करो अगले घर की. गुरु મળે તો શાન બતાવે ને ખોલી દેવે તારા અંતરની ખડકી. તો ક્યાં હતો, અત્યારે હું ક્યાં, હવે ક્યાં જઈશ, આ વાતને નક્કી કરી લે. તો એને સમજવાને માટે અત્યારે તું કોણ છો ઈ સ્વરૂપની ભાન કર. તું દેહ નથી, ઇન્દ્રિયો તો નથી, ઇન્દ્રિયોના દેવતા તું નથી, અંતસ્કરણ તું નથી. આ બધાનો આધારિત તત્વ જે ચૈતન પુરુષ સોહમ બ્રહ્મ છે, એ તારું નિત્ય સ્વરૂપ છે. આ તારા નિત્ય સ્વરૂપને ક્યાંયથી આવવા પાણું નથી ને ક્યાંય જવા પાણું. આવન જાવન દેહને છે, તારા સ્વરૂપને નથી. આવન અને જાવન તારા દેહને છે, તારા સ્વરૂપને આવન કે જાવન કાંઈ નથી. ઈ સ્વરૂપની જેણે ભાન કરી, ઈ મહાપુરુષો એમ ગાય છે કે આવન જાવન કા મૈટા અંતરા, ઈ પરવાના હું પાવું. મેરામ સાહેબ સદગુરુ શરણે હવે હું થોડો કાંઈ નવી નકલમાં આવું. સોઈ વાત કોઈ જાણે જવરલા, સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા, સદગુરુ રામ ને રીજાવું. હવે હું અધોગતિએ ન જાઉં, મારે ક્યાંય જવા પણ નથી. મારું સ્વરૂપ તો અખંડ છે. દેહ જન્મે દેહ મરે. આ જૂનું ઘર ભાંગી જાય તો હું નવું લઈ લઉં. આમાંય આપણે એમ કરતા હોય, જૂનું ઘર મેલીને નવે બંગલે જાય છે, આમાં એમ જ કરવાનું છે. પણ નવો બંગલો લેવાની તેવડ હોય તો જાવ, નકર જૂનામાં ઠીઠું રહેવું પડે. નવો બંગલો લેવાની તેવડ હોય, કમાવતા થાય ને. નકર તો પછી સામાન્ય કોટરમાં ગમે ત્યાં જવું પડે કે ન જવું પડે. મનુષ્ય દેહરૂપી બંગલો છે ને, એ કરોડો દેતાય ન મળે એટલો કિંમતી છે, એટલો કિંમતી છે. આ બંગલો જૂનો થાય ને પાછો હારામાં હારો બંગલો ડાયાબિટીસ વગરનો જોતો હોય ભાઈ, બીપી વગરનો, હારી નાયડું વાળો, હારી આંખ્યું વાળો, તો ભજનની કમાણી કરવી પડે. ભજનની કમાણી કરી તો બંગલો મળે, નકર તો પછી સામાન્ય ઝૂંપડું મળે, શિંગડા વાળું મળે ને પૂછડા વાળું મળે. મળે થોડા પગવાળું મળે, જાજા પગવાળું મળે, આ ઢૈડા કરીને હાલવું પડે. આ બધા સામાન્ય કોટર્સ, નાના કોટર. હવા ઉજાય વગજના, ફૂલ ગરમી થાય. બીજી નવી નકલમાં ન આવવું હોય તો ભજનની કમાણી કરવી બસ. સત શબ્દને જો શોધ્યા નહીં
તો જૂઠું ધ્યાન. શબ્દનું ધ્યાન સફળ ન કર્યું તો તમારું જ્ઞાન ખોટું. આપની ગમ પાવે નહીં, ક્યાંથી આવે ને ક્યાં જાય. હું ક્યાંથી આવ્યો, ક્યાં જાઉં, એને માટેનો નિવેડો લેવો હોય તો તારા સ્વરૂપને ઓળખી લે. એને આવન કે જાવન નથી. બસ. બાકી દૂર દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી. કરી લ્યો શ્વાસો શ્વાસે મેળ, એમાં રહો દોઈશ્વર જોડી. આ અખરા આદિ અનાદિના, એમાં અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર હે, અને સત શબ્દે સમજાય. દૂર દેખન મત જાઓ. પરમાત્મા ઘટમાં બિરાજમાન હોય ને બીજે ગોતવા ક્યાં જવું? ક્યાં જાવું? जिसको ढूंढने जाती है जंगल में सदा, वही तेरे पास नहीं होता कभी जुदा. પણ સંત બતાવે શાન વો સમझ ले सही ना, सोहम सोहम सदा बोल रही मैना. होता है अष्ट पहर, ओही वेद का कहे ना. બ્રહ્માનંદ સંન્યાસી કહે છે કે જેને ગોતવા જંગલોમાં જાશો એ તારી પાસે છે, તારી પાસે. नजरों से देख प्यारा क्या है रूप तुम्हारा, अपना तन को भूली बाहिर क्यों फिरे गवारा. ના પાડે છે. દૂર દેખન મત જાઓ. નરસિંહ મહેતા એલા પૈંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને હું માળા જાલે. હું માળા જાલે. પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે. અગણિત બ્રહ્મ, જે બ્રહ્મની ગણતરી ન થઈ શકે, જે એવું અગણિત તત્વ છે, એનું તું ગણિત લેખું કરે. પરમાત્માને હાવ તારા જેવો જ માનશો, સામાન્ય લેખું કરશો. આપણે તો પરમાત્માનું સામાન્ય લેખું કરી જાણે આપણે ખવારી તે ખાઈ, આપણે હુવારી તે હુવે ને આપણે જગાડે તે જગે. એ તમને જગાડે છે. આ ગાઢ નિંદ્રા આવી ગઈ, તમે તમને ભૂલી ગયા છો. ટાઈમ થયો એટલે જાગ્રત થઈ ગયા. કોઈને જગાડ્યા? કોઈ અંગૂઠો ન હલાવ્યો તોય જગી ગયા. એને હું કોઈને જગાડ્યા? તમારા બેઠો એણે કે નહીં? કોણે જગાડ્યા? અને હુવારે ઈ લ્યો. તમારું શું કેવું થાય? એની દયાનો જ નિંદર ન આવે બાપુ. આમ પડખું ભરો ને આમ પડખું ભરો, ઊંઘ જ ન આવે. એ તો એની દયા હોય તો નીંદેડી આવે. હા, નગર નો નીંદર આવે. હુવારે છે આપને ઈ જગાડે છે ઈ. જાગ્યા પછી દાંતણ કરવું, દાંતણ કરવાની પ્રેરણા એ આપે. આગળ પ્રેરણા બંધ થઈ ગઈ હોય ને જેને મગજના આટા ઓછા થયા હોય ને કેવું પડે બ્રશ કરી લે. આ બધું કોણ કરાવે? જોઈએ તો ખરા જરાક. આપણે ભગવાનને ખવારી તે ખાય ને જગાડી તે જાગે તો એ ભાઈ આખી દુનિયાના જીવને જગાડી ઈ રહ્યો છે, હુરાવી ઈ રહ્યો છે, ખવારી ઈ રહ્યો છે, લાલન પાલન ઈ કરાવી રહ્યો છે. સર્વની માથે એની રેમ દ્રષ્ટિ છે, જીવ માત્રની માથે કે નહીં? એની પાણી એ ઈ પાઈ રહ્યો. લ્યો તમારું શું કેવું? બારક વરહ નો વરહે તો હું આપણી દશા થાય? 2 વર્ષમાં લાંબા લહ થઈ જાય છે. કોણ પાણી પાય છે? કયો જી? કોણ પાય છે? અને એને દીધેલું પાણી આપણે આપણા બાપાને પ્યાલોય ન ભરી દે. હવે કેટલા મૂર્ખા કહેવાય, કેટલા મૂર્ખા કહેવાય. ખોટું નહીં? અને પાય તો પછી અભિમાન કરે કે હું મારા બાપાને રોજ પાવશું, પણ ઓલો પાય છે. ભાઈ તું ભાવના તારી હારી, સેવા કરતો હતો કર, પણ એનું અભિમાન ન કરજે. કર સેવા કર, અભિમાન ન કરજે. બસ. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને માળા જાલે. જોઈ નિર્ગુણમાં મન જેનું ગળે, તો ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના ચરણમાં નમે, અને જ્ઞાન અને વિજ્ઞાનની જોઈત જાગે.
નિર્ગુણમાં જો મન ગળે સત શબ્દ બ્રહ્મ એ નિર્ગુણ ભગવાનનું રૂપ છે. જેને તુલસીદાસે લખ્યું કે મારા મતે રામ કરતા નામ મોટું છે, ભગવાનનું નિર્ગુણ રૂપ. રામે આંગળીને વેઢે ગણાય એટલાને તારા નામે સંસાર સાગર ઉપર પાય જ બાંધી દીધી. નામ એવું છે, નામનો એવો મહિમા છે. રામે એક તાડકાને મારી, બાકી એના નામથી તો અનેકની દુષ્ટ વૃત્તિ સુધરી ગઈ. તુલસીદાસ દુષ્ટ વૃત્તિઓ સુધરી ગઈ. રામાયણની શરૂઆતમાં જ નામનો પાઠ તુલસીદાસ મહારાજે લખ્યો છે. રામ કરતા નામનો મહિમા વિશેષ ગાયો છે. તરણ તારણ નામ છે, રકાર બ્રહ્મ રામ છે, મકાર માયા જાણવી, બે અક્ષર સબુદ લોક તોળે, ભરત મોડ રવિ અનુભવે, રામ રણુકાર ઘટો ઘટમાં બોલે. નરસિંહ મહેતો કે ઈ નિર્ગુણમાં મન ગળે તો તારી ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના ચરણમાં નમે અને જ્ઞાન અને વિજ્ઞાનની જ્યોત જાગે. હું દેહ નથી, હું આત્મા છું. આ સમજણ અનુભવમાં આવી આને જ્ઞાન કહેવાય, અને એનો આનંદ માણો એ વિજ્ઞાન કહેવાય. એનો આનંદ માણો એ વિજ્ઞાન કહેવાય. વિશેષ જ્ઞાન, વિજ્ઞાન, જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. તો ભાઈ, દુર્દેખન મત જાઓ પકડો, સુરતાથી શબ્દની દોરી. સુરતાથી શબ્દને પકડો, સુરતા શબ્દમાં રાખો. કયા શબ્દમાં? કે સ્વાતિ શબ્દમાં, મૂળ શબ્દમાં, સત શબ્દમાં, જે આપણા પ્રાણમાં ઉઠી રહ્યો છે. પકડો સુરતાથી શબ્દની દોરી, કરી લ્યો શ્વાસો શ્વાસે આનો મેળ. શ્વાસો શ્વાસે આનો મેળ કર લેવો છે. તંબુરો એમનેમ થોડો વગાડાય, મેર કરીને વગાડાય. એમને વગાડો તો મજો આવે કઈ? કોઈ પણ તંતુ વાજિંત્ર હોય એનો મેળ કર્યા પછી વગાડવાનું હોય છે. મેળ કર્યા વગર વગાડો તો કાંઈ મેળ ન ઉતરે. મેળ કરવાને માટે ગુરુ લક્ષ્ય છે. ગુરુ લક્ષ્યથી જેણે મેળ કરી લીધો એના બરાબર તંબુરા વાગ્યા, બરાબર તાલબદ્ધ વાગ્યા. મેળ કરી લીધો હોય છે ને એનું જીવન તાલબદ્ધ હોય છે. જેનો મેળ થઈ ગયો હોય છે ને સમરણમાં, એનું જીવન તાલબંધ હોય છે. એ અભ્રષ્ટ શબ્દ નહીં બોલે, કોઈનું ખરાબ નહીં ઈચ્છે, કોઈનું ખરાબ કરવા નહીં જાય, ખરાબ દ્રષ્ટિ નહીં કરે, નિંદા સાંભળવામાં બહુ રસ નહીં લે. આ તંબુરાન મેળ થઈ ગયો કહેવાય. આ તંબુરાન મેળ થઈ ગયો કહેવાય. અગર હું બોલે નક્કી ન હોય. ઘરના છોકરાને હારે વેણે ન બોલાવે. ક્યાં ગલાણા હતા પણ હારું બોલ, હારું બોલ. મેળ નથી ને. મેળ વગરના તંબુરા વાગે, મેળ વગરના તંબુરા વાગે. પત્ની પોતાના પતિ ઘેરે આવે તો એમ પૂછે કે પ્રભુ મોડું થયું, કેમ થયું, ક્યાં રોકાઈ ગયા હતા, કેમ આજે મોડું થયું પ્રભુ? આ મેળ થઈ ગયો કહેવાય. પણ મેળ વગરની તંબુરી હોય ને, કેમ મોડો આવ્યો, ક્યાં ગયો તો? મેળ કરી લેવાનો છે ને. ભજન કરશો એટલે મેળ થઈ જાય. ભજન કરો, સદગુરુ મેળ કરી દે બાપુ. ભજન કરો, સદગુરુ મેળ કરી દે. કારણ કે જેને જ્ઞાન સૂરજ મગજની અંદર છે એવા સદગુરુ મેળ કરી દે છે. સૂર જ્ઞાન જેને છે એવા સદગુરુ મેળ કરી દે છે.
જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં, ભક્તિ કરીને રીઝાવું મારો છે યાર દિલમાં. આ જીવનના સૂર હાલી રહ્યા છે. સદગુરુની દયાથી જો મેળ થઈ જાય, મેળ થયો કેનું નામ કહેવાય કે ગમે એવા સમયની અંદર ભજન ન ભૂલે એ મેળ થઈ ગયો કહેવાય. મેળ થઈ ગયો કહેવાય. એ શરીર પડે તોય વસનનો સુકે પાનભાઈ, ગુરુના વેચા વેચાય બ્રહ્માદિક જેવા આવીને લે પરીક્ષા તોય જેને બીજો બોધ નો ઠેરાય. આ મેળ થઈ ગયો, આ મેળ થઈ ગયો. કરો શ્વાસો શ્વાસે મેળ એમાં રહો, દોઈ સ્વર જોડી શ્વાસો શ્વાસના ધ્યાનમાં જીવન જીવે જાઓ. આ અખરા છે આદિ અનાદિના શ્વાસ ને ઉશ્વાસ, એ આજકાલના નથી. આદિ અનાદિના અખરા છે. આવા દેહ બદલી ગયા. આ શ્વાસો શ્વાસ રૂપી આપણું જીવન, આપણું સ્વરૂપ એ તો અનાદિનું છે. તમે આજકાલના નથી. જીવ આજકાલનો નથી. જ્યાંથી સૃષ્ટિ રચાણી ન્યાનો આપણો જીવ છે. આપણે રામ અવતારમાં હોય, પણ તઈ કદાચ માણા ન હોય ને ઉંદેડા હોય તો રામના લુગડા કાપ નાખે. તેથી હતા તો ખરા જ, પણ ક્યાં રૂપે હતા એ નક્કી નથી. જીવ કાંઈ આજકાલનો છે, આદિ અનાદિનો છે. જ્યાંથી ઈશ્વરે સૃષ્ટિ રચી ત્યાંથી નો જીવ છે, આજકાલનો છે. આજકાલનો નથી કાંઈ. મીરાબાઈની વાત હાવ હાસી છે. હંસલો તો નાનો દેવળ જૂનું થયું. હંસલો આજકાલનો નથી, અને અવસ્થા લાગુ નથી પડતી. એમનો એમ જ છે, એમનો એમ છે. જ્યાંથી જેમ તેમનો તેમ, નો વધે ઘટે વાલો, આવે ને જાય, જાય ને આવે, નથી ભર્યો કે નથી ઠાલો. અવસ્થાતીત છે, જેને કોઈ અવસ્થા લાગુ પડતી નથી. કરી લ્યો શ્વાસો શ્વાસે મેળ એમાં રહો, દોઈ સ્વર જોડી આ અખરા આદિ અનાદિના અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર હૈ. પરમાત્મા આવા જ્ઞાનની વાતો કરી એમાં આવી જાતો નથી, એની નિશાનીઓ મળે. શબ્દથી સાહેબો પાર હે, પણ કોઈ સદગુરુ મળે, સત શબ્દ ઓળખાવે તો એનાથી નક્કી થાય. શબ્દથી સાહેબો પાર હે, સત શબ્દે સમજાય. ગુરુ ગમે ખોજી લે રે અહો ઘટમાં. તો હવે એ વાત એને કરી કે અહો ઘટમાં ક્યાં ખોજ કરવી? વહામાં, માથામાં, પેટમાં? કે સહજ સુનકી માય પ્રેમ અંશ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કોઈ દીનો હોય. નાસા કરમ ધર્મ કુ છોડ દે કર સદગુરુ કી સેવ, શાન સમજ લે સદગુરુ કેરી પછી બીજો નથી કોઈ દેવ. સહજ સુન કી માય પ્રેમ અંશ કા વાસા. સહજ સુન, આપણામાં પ્રાણ હાલે એને સંતો સહજ સુન કહે છે. બોલતા બંધ થાવ પેલું સૂન, આખ્યું કાન બંધ કરો બીજું સૂન, તમારા સંકલ્પને બંધ કરો ત્રીજું સૂન, અને આપણામાં પ્રાણ હાલે તે ચોથું સહજ સૂન. સહજ સુનકી માય પ્રેમ અંશના વાસા. તમારા પ્રાણમાં પરમાત્માનો શબ્દ બ્રહ્મ રૂપે વાસો છે. कहत कबीरा सुनो भाई साधु, सब श्वासन की श्वास में, वहाँ खोजो तुरंत मिलूं मैं सिन भर की तलाश में. क्या ढूंढे बंदे मैं तो तेरे पास में, ना मैं को क्रियाक्रम में, ना मैं जोग संन्यास में. सहज सुन की माई प्रेम अंश का वासा, નિરાધાર નિર્ગુણ એના કોઈ દી નો હોય નાસા. જે નિરાધાર છે, આખા જગતને એનો આધાર છે, એને કોઈના આધારની જરૂર નથી. તે નિરાધાર તત્વ છે.
તો ઘણા એવો પ્રશ્ન કરે, પરમાત્મા ક્યાંથી પ્રગટ થયા? કે એને પ્રગટ થવા પાણું જ નથી, જેને આદિ નથી, અંત નથી કે મધ્ય નથી, જેને થાવા મટવા પાણું નથી, ઈ તત્વ ઈશ્વર છે. જે કાયમ છે ઈ તત્વ ઈશ્વર છે. બધાયને એનો આધાર છે, એને કોઈના આધારની જરૂર નથી. એ નિરાધાર આધાર આ તત્વ છે. બધું એમાંથી વિલસે છે ને એમાં સમાય છે. બસ એમાંથી વિલસે ને એમાં સમાય છે. કે ભાઈ શેષનાગે પૃથ્વી તોડી, તો તરત આપણા મનમાં પ્રશ્ન થાય કે પૃથ્વી શેષનાગે તોડી તો ઈ ક્યાં બેઠો હોય? હાલો ઈ કયો. થાય કે ન થાય? પ્રશ્ન સ્વાભાવિક થાય, ભલે આમ તર્ક બુદ્ધિથી નહીં, ઓમય થાય. અરે ઈ ક્યાં બેહીન તોડી છે? પૃથ્વી જેણે તોડી તો ઈ ક્યાં બેઠો હોય? પણ શેષ તત્વ છે, જેનો ગુણાકાર ભાંગાકાર ન થઈ છે એવું તત્વ શેષ છે, જેને વૈજ્ઞાનિકો ગુરુત્વાકર્ષણ કહે છે. એ ગુરુત્વાકર્ષણને લઈને પૃથ્વી એક નહીં, અનંત બ્રહ્માંડો એણે જ તોલ્યા છે. કે ભગવાન કૃષ્ણએ ટસલી આંગળીએ ગોવર્ધન પર્વત તોલ્યો, એની આ શક્તિએ ગોવર્ધન પર્વતને નહીં, અનંત બ્રહ્માંડોને તોલ્યા છે. અનંત બ્રહ્માંડોને એને તોલ્યા છે. અને તમારા દેહને એણે જ તોલ્યો. લ્યો શું કેવું છે? શું કેવું છે? ક્યારેક આપણે વિચાર આવે કે માણાનું વજન કરો તો 2.5 મણનો હોય, કોઈ 3 મણનો હોય, ભારે મુદ્દો હોય 3.5 મણનો હોય. બરાબર? હવે 3.5 મણનો માણસ અને 5 મણની ગુણ ઉપાડી જાય. ઈ શક્તિ, ઈ શક્તિ બસ ઈશ્વર નહીં, ઈશ્વર. તો ભાઈ, જે સર્વનો આધારિત તત્વ છે એને કોઈના આધારની જરૂર નથી. સહજ સુનકી માય પ્રેમંશ કા વાસા, નિરાધાર નિર્ગુણ, જેને કોઈ ગુણ લાગુ પડતો નથી. સર્વગુણ એના છે, પણ છતાં ગુણથી ન્યારો છે. તું છે નિર્ગુણ, તુજમાં ગુણ દિશે ઘણા રે, તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણા. આ પવન પાણીનો પિંડ બનાવ્યો, એમાં એક ચેતન તારું લાવ્યો. તુજ ડાપણ જોતામાં કાંઈ નહીં મણા, તું તો ન્યારે રહીને ખેલે છે નારાયણા. તું ખેલે તારી બાજી, એમાં ન પસે બુદ્ધિ મારી. સોટમ તને જોતામાં ભાંગી ગઈ છે મારી ભ્રમણા, તો ન્યારો રહીને ખેલે છે નારાયણા. જેને કોઈ વસ્તુ સ્પર્શ નથી કરતી એવું નિરાધાર તત્વ છે, અને બધું એને આધારે રહ્યું છે. એને આધારે બધું રહ્યું છે. નિરાધાર નિર્ગુણ એના કોઈ દી ન હોય નાશા. ઈ તત્વને ઓળખવાને માટે કરમ ધર્મ કુ છોડ દે. કરમ ધર્મ કુ છોડ દે. તો કર્મને ધર્મ માની લે એમ ન ચાલે. કઈ બેડા પીપળિયા જેતપુર માન લેવાય? માન લેવાય? સુરતને મુંબઈ માની લેવાય? તમે ગમે એવડું મોટું કર્મ કરો, એ કર્મ છે, અને ધર્મ એ ધર્મ છે. કર્મ ધર્મ નથી. ધર્મ શબ્દનો મૂળ ધાતુ ધ્રંગ થાય, જેનામાં ધારણ શક્તિ છે, એ તત્વ ધર્મ છે. ધર્મ, ઈશ્વર, બ્રહ્મ અને ગુરુ નામ ફેર છે, તત્વ એક જ છે.
ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ પણ વપુ એક, ઉનકે પદ વંદન કરું મારા નાશે વિઘન અનેક. ચાર નામ કયા પણ તત્વ એક છે. તો ધર્મનું પાલન કેને કેવું? કે ધર્મ તત્વ ઈશ્વર પરમાત્મા એનું ભાવથી ભજન કરો એ ધર્મનું પાલન છે. એ ધર્મનું પાલન છે. નરસિંહ મહેતા કે સસીદાનંદને પ્રેમથી ભજ સદા, ઈથી નથી કોઈ ધર્મ આગો. સસીદાનંદ સ્વરૂપને પ્રેમથી ભજ, આનાથી ધર્મની સમજણ બીજી કાંઈ જુદી નથી. કર્મ ને ધર્મ ન મનાય. ધર્મની સમજણ લેવા માટે કર્મ કરાય, કરવાની જરૂર, પણ કર્મને ધર્મ ન માની લેતા. કર્મ કરીને ધર્મને ઓળખો, શુભ કર્મ કરીને ધર્મને ઓળખો. ઓળખો. કર્મ ધર્મ કો છોડ દે. જે ધર્મ તત્વ આધારિત તત્વ એને ઓળખવાને માટે કર, સદગુરુ કી સેવ, એવા સંતોની સેવના કર, એને પૂછ, એનું માર્ગદર્શન લે, અને એ આંગળી ચીંધીને બતાવે એ ધર્મ તત્વને નક્કી કરી લે. નક્કી કરી લે. ધર્મ નિરક્ષર બ્રહ્મ હે અક્ષર કહો સો નામ, જે અક્ષર જાણ્યા વિનાનો ડૂબી રહ્યો છે સંસાર. ધર્મ નિરક્ષર બ્રહ્મ છે, અક્ષરાતીત છે, નાશ રહિત જે તત્વ છે. તો સાદી ભાષામાં કહું, તમારા હૃદયના ભાવથી ભગવાનનું ભજન કરો, આ ધર્મનું હારામાં હારું પાલન છે. સીધી હાદી ભાષા, શુદ્ધ હૃદયના ભાવથી પરમાત્માનું ભજન કરો, આ ધર્મનું સારામાં સારું પાલન છે. ભજન કરશો એટલે જે ધર્મના સિદ્ધાંતો કહેવામાં આવ્યા એનું પાલન આપોઆપ થશે. મા બાપની સેવા કરવી એ પણ એક ધર્મની પાલનનો સિદ્ધાંત છે. વડીલોની આજ્ઞાનું પાલન કરવું એ ધર્મ પાલનનો એક સિદ્ધાંત છે. ખોટું ન લેવું એ ધર્મના પાલનનો સિદ્ધાંત છે. ખોટે માર્ગે ન જવું એ ધર્મના પાલનનો સિદ્ધાંત છે. કુદ્રષ્ટિ ન કરવી, નિંદા ન સાંભળવી, આ બધા ધર્મના પાલનના સિદ્ધાંત છે. પણ આ ધર્મમાં તમારું ધ્યાન જાહે એટલે આપોઆપ આ બધા પાલન થાય. આપોઆપ બધા પાલન થશે. બસ. પૈણાવા પૂરતો વરરાજો બનાવવામાં આવે તો આમ કઈક આમ નથી ખખણો રહેતો તૈડથી. હે હાંગો હાલવામાં આમ શાંતિ, તમને કહું, બોલવામાં આમ મઢમાં કઈક હોય એમ લાગે આપને. સે રતન એમ તૈણથી ખાલી પૈણવાનો હોય એટલો ડાયો ડમરો થઈને રે. હા, ડાયો ડમરો થઈને રે. હે આ તો બ્રહ્મને પૈણવું છે, કઈક સમજવું નહીં પડે. કઈ સમજવું નહીં પડે. બ્રહ્માયરે સંબંધ બાંધવો, કઈ સમજવું નહીં પડે. એ સ્થિતિમાં આવો ને એટલે હું એમ કહેવા માંગુ છું કે આપોઆપ પાલન થાય. આપોઆપ પાલન થાય. એ સ્થિતિમાં આવવું પડે. અને એ સ્થિતિમાં લઈ જનાર દયાળુ સદગુરુ દેવ છે. દયાળુ સદગુરુ દેવ છે. એની દયાથી એ સ્થિતિમાં જવાય. માટે
कर्म धर्म को छोड़ देकर एक सदगुरु की सेव। શાન સમજી લે સદગુરુ કેરી, સદગુરુની શાન સમજવી છે. શાનમાં શાન ગુરુજીની કહું પાનભાઈ, શાન સમજતા ઉપજે આનંદના ઓઘ. સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે અને મટી જાય માયાનો શોભ. શાનમાં શાન સદગુરુની છે. જે શાનમાં પરમાત્માની ભાન છે ઈ શાન. જે શાનમાં પરમાત્માની ભાન છે ઈ શાન, લૌકિક શાન નહીં. જેમાં પરમાત્મા સ્વરૂપની ભાન છે ઈ શાન સમજ લે. ઈ સમસ્યા હે સદગુરુ કી એસી, સમજે તો સુખકારી સંતો નિર્ગુણની ગતિ છે ન્યારી. આ શાન સમજ્યા વિના 68 તીરથ ફરી ઘેર આવ્યો, એહી અનોકા યારી. પ્રીત વિના પાલવ તજી બેસે એને કોઈ દી મળે નહીં મોરારી. જોગી જતી તપી સંન્યાસી રિયાસે ધ્યાનમાં ધારી. ફળ મીઠા હાથ ક્યાંથી આવે કારણ કે બેઠા હૈયામાં હારી. સપ્તદીપ ને નવખંડમાં રિયો છે રામ પોકારી. સદગુરુની શાન સમજ્યા વિનાનો આ ભેદ સમજવો બહુ ભારી. સંતો નિર્ગુણની ગતિ છે ન્યારી. સદગુરુની શાન સમજ્યા વિના બધો ખોટી પોમ મહેનત માથે પડે છે, માથે પડે છે. તો ભાઈ શાન સમજ લે સદગુરુ કેરી. તો શું શાન સમજવી છે? સદગુરુએ અમને શાન બતાવી. શાનમાં શાન મિલાવો. કાયારૂપી કોટ કિલ્લામાંથી તમારો નક્કી થશે ઉગારો. મેં સંગડો કર્યો ગુરુજી તમારો, ચાહે તો મારો ચાહે તો. શાનમાં શાન મિલાવો. સદગુરુએ આપને નામની શાન બતાવી છે. શેની? નામની. આ શાનને સુરતાના ધ્યાનથી સમજી લેવી છે. આ શાનને સુરતાના ધ્યાનથી સમજી લેવી છે. બાકી લૌકિક શાનો સમજવામાં તો આપણે બહુ પાવરફુલ છીએ. એ તરત સમજી જાય, તરત સમજી જાય. એ તો વ્યવહારની શાન છે. જેવા મહેમાન આવે એ પ્રમાણે ઘરવાળી સામું જોવે. ઘરવાળી શાન સમજી જાય કે આ માપસરના મહેમાન છે એટલે આને આવો સા પવાય. માપસરના મહેમાન છે એટલે આવું રંધાય. હાવ અંગત હોય તો એવી શાન કરી દે. આવું તો આપણે ઘણું આવડે, ઘણું આવડે એવું તો આપણને. હા, એવું તો ઘણું બધું આવડે. પણ આ તો શાન કેટલાય જન્મની કમાઈ હોય તે સમજાય એવી છે. કેટલાય જન્મની કમાઈ હોય. ગીતા જ્ઞાનની શાન અર્જુનને સમજાય ને દુર્યોધનને ન સમજાય? ન સમજાણી લ્યો. અટાણે કૃષ્ણનું નામ પડે તો આપને આમ હૃદયમાં આનંદ આવી જાય, લેરું ઉઠે. એની કથા સાંભળીએ, એના ઇતિહાસો સાંભળીએ આમ હૃદય આમ પ્રફુલ્લિત થઈ જાય. એની મૂર્તિનું દર્શન કરીએ, પ્રતિમાનું દર્શન કરી તો રાજીપાનો પાર ન રહીએ. એ કૃષ્ણ એની ઘેરે જાય દુર્યોધનની પાહે બેહે સમજાવે. એ કેવડી મોટી વાત કહેવાય. યોગીઓના ધ્યાનમાં ન આવે એ એને ઘેરે જાય. લે હવે તોય નો સમજાણું, તોય નો સમજાણું. તમે બધી ભાષા જાણી શકતા હોય ને બધી ભાષામાં જ્ઞાન કરી શકતા હો
અને હારામાં હારું ને ઊંસામાં ઊંસું જ્ઞાન પાડાના કાનમાં કહી જોજી. એ હરિહરી કરે. હા, એટલે કબીરના શિષ્ય ધર્મદાસે ગાયું કે અમરલોકના વાસી ગરબો માણે હોય પશુ પામરના જીવ ઈ ક્યાંથી આ જાણે. અલખ નિરંજન બેઠા છે આસન વાળી એમ બોલ્યા કબીરના શિષ્ય ધર્મદાસ કે આ સંત આ શાન સમજાવે. પશુ પામરના જીવને સમજાય બોથ જ ન લાગે. ગમે એમ કયો તે અવળું ચાલે. અને અવળો જાયલો નહીં દુર્યોધન માયનો કૃષ્ણનું કહ્યું. કૃષ્ણ જેવાને કહ્યું ન માને આપણા જેવાને શું આવે એમ કહું. આપણા જેવાને શું આવે? આવે કઈ ન આવે. તો કેટલાય જન્મની કમાઈ હોય ને બાપુ, તો એ આ મહાપુરુષોની શાન સમજાય ને સમજાય તો બેડો પાર છે. સમજાય તો બેડો પાર છે. શાન સમજાઈ જાય તો. જે સંતોના નામના નગારા વાગે, જેની ધજાઓ ફરકે, જેના તિથિ તહેવાર ઉજવાય, જેના ગુણના ગ્રંથો લખાય, એ મહાપુરુષો કાંઈક શાન સમજી ગયા છે. એ કાંઈક શાન સમજી ગયા છે એટલે એના ગુણ ગવાય છે. શાન સમજી ગયા એની વાતો છે. એની વાતો છે. એક શાન સમજ લે સદગુરુ કેરી, તો પછી બીજો નહીં કોઈ દેવ, તારા આત્માથી બીજો કોઈ અન્ય ઈશ્વર જુદો નથી. પણ જો ગુરુની શાન સમજાય તો. રામ કહેતોય તારો આત્મા, કૃષ્ણ કહેતોય તારો આત્મા, શિવ કહેતોય તારો આત્મા, બ્રહ્મા કહેતોય તારો આત્મા, વિષ્ણુ કહેતો તારો આત્મા, દેવ કે અહીંયા દેવી કે, જે કે તારો શુદ્ધ ચેતન આત્મા છે. ને જે બધા સ્વરૂપો થયા છે એ આત્મ પરમાત્મા સ્વરૂપનો વિલાસ છે. અને એની સત્તા છે. ગમે રૂપે વિલાસ કરી શકે છે, ન કરી શકે એની સત્તા છે. તારે તો ઘડીકમાં નરસિંહ રૂપ ધરી શકે, એની સત્તા છે ને. એની સત્તા છે. એની સત્તા છે. ભક્તને ઉગારવામાં અડધો નર ને અડધો સિંહ, એની સત્તા છે. અનંત રૂપે વિલસેલો જે પરમાત્મા છે એ તારો આત્મા છે. એ તારો આત્મા છે. જો શાન સમજાય તો પછી બીજે ક્યાંય ગોતવા જવા પણ રહેતું નથી. પણ પડ્યું છે ત્યાં ગોતે નહીં. ગોતે છેટે છેટે વેરીથી આલે વિખૂટો જોઈને એઠે. સુરતા સુઘડને સમેટે તો એના ઘટમાં સાહેબ બેઠે. પડ્યું ત્યાં ગોતવું નથી, બીજે ભટકવું છે. તો ભાઈ શાન સમજ લે સદગુરુ કેરી, પછી બીજો નહીં કોઈ દેવ. તારા આત્માથી કોઈ બીજો અન્ય દેવ જુદો નથી. અને તને જેનાથી લાભ થયો એ સદગુરુથી બીજો કોઈ પરમાત્મા જુદો નથી. નિર્ગુણ ને સગુણ પરમાત્માના આદિ અનાદિના બે સ્વરૂપ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈવ ગુરુવે નમઃ. તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ. દેવ જે કાંઈ કવિ મારી ધ્યાનની મૂર્તિ સદગુરુ પરમાત્મા તમે છો. કાયામાં ગુરુ ગોજ્યો હું કરું વાલાના વખાણ. દસમે મોલે ડેરી બિરાજે પણ રાખજો આ ધોળી ધજાનું પ્રમાણ. ધ્યાનની મૂર્તિ જળબુંદનો બનેલો દેહ સદગુરુનો એને બનાવજો. નિર્ગુણને આ રૂપે જોવાનો છે. ગણપત મહારાજ ગુરુ ગોવિંદને એક ભાવમાં પૂજ્યા, જેને દ્વૈત ભાવ કોઈ દી નહીં ઉર આવ્યો. દ્વૈત ભાવ જ ન થયો એને. બસ
એક ભાવમાં પૂજી લીધા. પણ ક્યાં ગુરુ? કે જે ઘટમાં ગુરુ તત્વનો ઉદય થયો હોય એ ગુરુ. એ ગુરુ કઈ કલેક્ટરનો અભ્યાસ ન કર્યો હોય એને તમે કલેક્ટર ન કહી શકો. કહી શકાય? કહી શકાય? કલેક્ટર જેવો જ વેશ પહેરે તો કે તોય ન કહી શકાય. તો કલેક્ટરનો અભ્યાસ કર્યો હોય એને કલેક્ટર કહી શકાય. ન્યાયાધીશનો અભ્યાસ કર્યો હોય એને ન્યાયાધીશ કહી શકાય. કે બધાને કહી શકાય? કહી શકાય નહીં. એમ બ્રહ્મનો અભ્યાસ કર્યો હોય એને બ્રહ્મરૂપ કહી શકાય. ગુરુ મહિમા આવે એટલે બહુ ફૂલાવા જેવું નથી. ફૂલાવા જેવું નથી. બ્રહ્મનો અભ્યાસ કર્યો હોય એને બ્રહ્મરૂપ કહેવાય. શાન સમજ લે સદગુરુ કેરી, પછી નહીં કોઈ બીજો દેવ. ગુરુ ગમે ખોજી લે રે અહોઘટ માઈ. આ બાજી શબ્દ કી માઈ બેહદ કીર્તાર કહાવે, અનહદ અપરંપાર ભાણ ગુરુ બ્રહ્મભેદ બતાવે. જેનો બાહિર ભીતર એક તાર હે રમતા રામ કબીર, ખીમ સાહેબ કે ખલક દરિયા મેં સન્મુખ સામે તીર. બાજી શબ્દ કી માઈ. નાવું ધોવું પૂજા પાઠ વ્રત નિયમો આ બધી બાજી હૈદમાં છે. બેહદ કીર્તાર કહાવે, પરમાત્મા તમે જેને કયો ચૈતન સ્વરૂપે બેહદમાં. કે અનહદમાં કોણ? કે પ્રાણનો પ્રાણ જે ચેતન ગુરુ તત્વ જેને મહાપુરુષો કહે છે એ અનહદમાં છે. એ અનહદમાં છે, અકર્તા છે. અનહદ અપરંપાર. ત્યાં ભાણગુરુ બ્રહ્મભેદ બતાવે. બાણગુરુએ ખીમ સાહેબ કે મને આ બ્રહ્મનો ભેદ બતાવ્યો. તઈ સમજાણું કે જેનો બાહિર અને ભીતર એક તાર લાગી રહ્યો છે. ભીતરમાં એ કામ કરી રહ્યો છે અને બાહિર એ કામ કરી રહ્યો છે. બાહિર જ્યાં નજર કરો ને જે દેખાય એમાં કાક ઈશ્વરથી જ બધું થઈ રહ્યું છે. એનાથી જ થઈ રહ્યું છે. તમે દી ઉગાડો ને દી તમે હાથમાં આવો છો. ચંદ્રની કળા તમે વધઘટ કરો છો. આ પવન વાય તમારી કીધે. તમારે તો આ દિશાનો જોતો હોય ઓલી દિશામાં જવું પડે નહીં. આપણું શું આવે? શું આવે? બહારના બધા કાર્યો પણ એનાથી જ થઈ રહ્યા છે. એટલે કાળે ઉનાળે વાદળા કરવા હોય તે કરે લ્યો. વરાવે હોતે કાળે ઉનાળે નદીઓ ચલાવે લ્યો તમે. હું એ તો બધું બહાર એ જ કરી રહ્યો છે અને અંદર એ જ કરી રહ્યો છે. એ જ કરી રહ્યો છે. કોરોના લાવે એ બંધ એ કરે. આપણું હું આવે એમ કહું. આપણું હું આવે એમ કહું. હે ભંગારના ડાળિયા આવે આપણું એ ન આવે. આપણું હું આવે એમ કહું. કાંઈ ન આવે. તોય કે હું, તોય કે હું તારું શું આવે? હરી કરે ઈ હોય. બાહિર ભીતર એક તાર હે રમતા રામ કબીર. ઘટમાં એ કામ કરી રહ્યો છે, બહારના વ્યવહારમાં એ જ કામ કરી રહ્યો છે. એના થકી જ બધું થઈ રહ્યું છે. ખીમ સાહેબ કે આ ખલક દરિયો સંસાર છે એ ખારો દરિયો છે. આ સંસાર સાગરને મારા સદગુરુએ નામરૂપી નાવમાં બેહારીને તારી દીધો. સામે તીર.
મોક્ષપદના કિનારે મૂકી દીધો. મનને અતિ વિષયોની આસક્તિ એ આપણું સંસારની મધ્ય નાવ છે, અને એ મનને નામમાં ધ્યાન લાગ્યું. વિષયોની આસક્તિ છૂટીને નામમાં પ્રીત બંધાણી સમજી લેવું કે આપણે કિનારો આવી ગયો. આપણે કિનારો આવ્યો એનો કંઈક પુરાવો તો હોય ને. કિનારો આવ્યો, દરેક સાધકને વિચારવું જોઈએ કે મારે કિનારો આવ્યો કે નહીં, એનો પુરાવો હોય. આનો પુરાવો આ છે કે મનથી તમને વિષયની આસક્તિ ન રહે, નામમાં પ્રીત રહે, એટલે સમજવું કે આપણે કિનારો આવી ગયો. કિનારો આવી ગયો. ભવસાગરનો ગુરુ કિનારો, દાસ જંતી તારા મનમાં વિચારો, ફેરો તારો સફળ થાય, કરી લેને ગુરુજીનો સંગ, અવસર તોય વયો જાય છે. ભવસાગરનો કિનારો ગુરુ છે, ગુરુમાં પ્રીત બંધાણી એટલે સમજી લેવું કિનારો આવી ગયો. કિનારો આવી ગયો. બસ નગર મધ્ય સાગરીય ગોથા નાવડું ખાય છે. આલક ડોલક થાય છે, કારણ કે કિનારો આવ્યો નથી. કિનારો આવી જાય તો ફેરો ફાવી જાય. તો આ કિનારે લાવી દેનાર આવા મહાપુરુષો સંતો છે બાપા. તો મનુષ્ય જીવનની અંદર લેવા એટલો એ લાભ લેવો. સત્સંગમાં આળસ ન કરવી, પ્રમાદપણું ન કરવું. એને માટે ટાઈમ બગડતો નથી, ટાઈમ સુધરે છે. એક દી ખોટી થયા, એક રાત ખોટી ગયા એટલે આપણે કાંઈ એમાં ખોટ નથી. આ તો નફાનો ધંધો છે. આ થોડી ખોટ છે, આ તો નફાનો ધંધો છે. જરાય ખોટ નથી. આને માટે જેટલો ટાઈમ મળે એટલો સમાગમ કરવો, ભાવ રાખવો, શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવો, સદગુરુનું ભજન કરવું, લાડવા તૈયાર હોય તો ખાઈ લેવા. સદગુરુદેવ કી જય. બરાબર, બીજું શું હોય?